અલ્યા શિખેરા ચા જો મારો બેટો મારો ઓલી ભેંસું પૂછી મારે હેરી પાણી વાળવું છે અને શિખર ચા જો ઓહો હો 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 આ જુઓ તમે જુઓ કાંઈ કામ ધંધા કરવા નથી અને આખો દાડો ઘોંટી રહેવું છે. એ રૂપસી અલ્યા રૂપસી હા અલ્યા ઉલો પાણી વાળવા જાવું છે તા હું નથી જવાનો કાકા. અલ્યા જમ ના લ્યો પાડો હવે કરો વાત ડફજી ના પાડી પડી લ્યો અલ્યા પાણી વાળવા ના જાય કાને ઓલી ભેંસને સાર પૂરો તો કરીએ. હું નહીં જવાનો કાકા, કીધું તો ખરી. લ્યો હવે શું કરવાનું અમારે હવે કરવું શું? આ છોકરા માને ને આખો દાડો ડબલામાં ઘોંકાય કરે છે આખો દાડો અને હમણાં રિચાર્જ બીજા થઈ રહ્યા છે. બાધા કાકા કન આવશે કાકા લાવજો રિચાર્જ પૂરું થઈ ગયું છે 3000 રૂપિયા. શું કરવું હવે? એની માએ લાડે સડાયા છે એની માએ. એ ડુશી ચાજી પાણી લાય પાણી. બસ આખો દાડો ઘોંટી રહેવું છે, કામ ધંધા કરવા નથી. જો શું મરવા પડ્યા છો શું? હા ભાઈ ઓલા તારા લાડક વાયા ને ઉઠાડ દે. આ તેજ લાડે સડાયો છે ને કે હમણાં ભાઠોનો ભૂજો ને રે ને તું એ ને રે. એટલે આ ડોહા છુલ્યા સાવો થાય છે છુલ્યા. એટલે છાવા તો તેને તારે છોકરા કર્યા છે. એટલે આ ડોહાને તો બોલવાનું ભન જ નથી. બસ મોઢામાં આવે એ બોલ કરવું છે. આ બધું તારા લીધે થયું છે, તારા લીધે. તે એને ઉલાઈ હાથમાં લઈ લીધો છે, તેમાં તારો લાડક વાયો કઈ કામ કરતો નથી. લે હમ તો બા માં તમારી ઠાઠડી બોતે ચમ હો ઉરી મયા છો. લે શું કહેરો? લે સાંભળાની જીભ વળી જી બા. એટલે આ કમછા કાઈ ને તારા બાદે. એટલે આ છેક ને ઓલો રૂપસી વેલો ઉઠતો નથી એટલે ભાઈ સીએન તો મન ફાવે બોલવાનું. અલ્યા કમશા બટા એમાં બધા તાર માના વાંક છે. છોકરાને કઈ કહેવા જીધું નથી અને બસ પંપાળ કર્યો છે. તે છોકરો કઈ કામ કેવું માનતો જ નથી. જોયો કમશા બટા જોયો? આટલીક વાત પર ચારનો ભેગો મને જુડ કરેલો આડો. જોય આ જુઓ આપણો આ બધાય વાંક તારી માના છે તોય મારા વાંક ગાઢ કરે છે. એ આમ તો બા વઢે દાડા ને વળે એ માં તમે ઘરે જઈને કામ કરો છો, હું માર બાન સમજાવું. એ આમ તો બા શું હતો કહો હવે મને માડીને વાત કરો. એટલે અમારે રૂપસીરે ની મારો બેટો આખો દાડો ઘોટ્યો રહે છે. ગમે એ કામકાજ નું કાન એટલે મારો બેટો ફટ ઘસીને તમારે ના પાડે પડી. કામકાજ કઈ કરવા નથી, આખો દાડો ઘોટી જવું છે. અને રિચાર્જ બીજા હમણાં થઈ રહ્યા ને તો ભાદરા કાકા ને હા ના ખાવા દે. હા પૈસા લો પૈસા, રિચાર્જ કરવું છે. બસ પૈસા તો તારે કાકો વાપરે. કામકાજ નું કામ તો ના પાડી દે ફટ જઈને. આ રી રામાયણ. પણ શું લેવા આટલા હેરાન થો છો? આમ તો બા રૂપસી ખાલી કામ નહીં કરતો એટલું જ ને. ઓય તો એને લાડીની લાલચ હાલો. હે લાડીની લાલચ એ મોકાય સમજો ને. અલ્યા આમ તો બા તાર ચમ ધોળા આયા અરે. એટલે આ તો ઉનાળાની ગરમીના ધોળા થઈ ગયા છે. અલ્યા હું હગાની વાત કરું છું, હગાની. જાકન છે એમ નથી કેતો હું. હા એમ રૂપસી ના ઓજક ને ખાટલે અહીંયા જઈને હગાની વાત કરવાની માર માનન બીએન જઈને. સાચી વાત. પછી એને કેવો કામ નહીં કરતો એ હું જોઉં. પછી તમે અહીંયા કઈ પછી મને કહેજો. ઈ વાત તો કમશા તારી હાસી હો 100%. હવે ઈ વાત હું એને છે ને હા કાલી જ કરું. કાલી કરી દે તો મારે આમે મહેમાન આવીને બેઠા છે એટલે હું જઉં ઘરે. હા, એને ભરતા જ કરું કાલી. હવે બખોડો કરતા ને અમારે મહેમાન આવે ને ઈ એમ કે કોણ બખોડા કરતો હોય ના છે. ના ને કરો બખોડો હો. હારું મહેમાન આવે છે એટલે જવું પડશે. સારું કઈ વાંધો નહીં હો. હવે એને લાડીની લાલચ તો આલવી જ પડશે. ઈ તો તમારે 100% ની વાત છે.
લાડીની લાલચ આલ્યા વગર તો મેળ ને પડે. હવે હું ઈ કાલી જ વાત કરું, કાલી. આ કમસોથી મને એકલા રેઠા કરી મેલીને જતા રહ્યા. મને તો માજાનું ફાવતું નથી. હવે કરું શું? માજાનું હું મહેમાન ગતિ કરવા આવ્યો છે કે ઈ મારા ઘરે મહેમાન ગતિ કરવા આવ્યા છે, કાંઈ ખબર પડતી નથી. લ્યા આવા દાવેરો કાંક દખાવાળું કામ હશે નકે મને લઈ જાય. લ્યા લઈ જાય વગર રે ને. ખોટો લાકડા ભાજલા છે સડત વળી ખોટો આપણે મહેમાન ગતિ કરવા વળી પાટા પતાઈને દાવ પર મારવાનું એવું થાય. પણ સાચી વાત કાઠું કામ છે તારી સંસારમાં, કાઠું કામ. હવે કરું છું, હટાયો તો હારો તો ઘરી જતો, ઘરી નથી જાવું. રોટલા ખાઈને જાય છે મહેમાન ગતિ કરવા આયા, પૈસા પાછા તો વળી સાવા ના કરી દઈ. શું કરો છો? અલ્યા આવા હાંભળ્યું હતું ને? ના ના શીખર શું થાય બોલતા હતા બડબડ બડબડ એવું હતું ને. હોય વાતો ને. શું શાંતિ બી તમારે? બસ જલસા છે. એવું એમ? હા હા ચમકા જતા હતા. એટલે અમારે હમણાં પાડોશી વળતા હતા ને, એટલે મેલાવા જોતો. પાડોશી વળતો હું એટલે આ પાડોશી ના રગડામ જાવું નહીં, ખોટા હલવી જાશું. એવું એમ? હોય એટલે પણ અહીંયા તો રામાયણ હોય છે દાડો વગેરે એટલે જાવું પડે છે. એવું છે? પણ શાની લાવા રામાયણ હોય? એટલે એનો છોકરો કશું કામ જ નહીં કરતો. માજાનો કામ નહીં કરતો? ના ગતું ને ખાલી ભાજી ને ના આવે આમ ફોન આમ કરે, ફોન માં ખોદે 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 ખોદે. એટલે આ તારી સિસ્ટમ આવી છે ટેકનોલોજી લો, ઇન્સ્ટાગ્રામ જોવાનું કડક યુટ્યુબ જોવાનું મારા શું જોતા હોય. એટલે આપણે કુદાળો ભાઈ જ નહીં એવું માજાનું. હાચી વાત, હાચી વાત. મારે બે છોકરા હતા ને મારા છે, એટલે આખી રાત ફોન જોવે અને બે વાગે ઉઠે. એક ભાઈ આવ્યો મારા પાસે, મને કે શું છે તમારે ડખા શું છે દાડો ઉજે? મારે અહીંયા ઘોડ્યો હતું. એવું? પછી મને બે સવાલ કરાવ્યો એને માજાને. કે તમે આને લાડીની લાલચ આલો. એવું એમ? હોય તો હું ઈ જ કઈ ના આવ્યો છું. એવું છે? હોય અને પાછ તો કામ કરે આમ લાકડા તોડી નાખે માજાને. આ ભૂકા ગાડે કામ કરશે હવે તો. તમારે તો રાગે છે? હવે રાગે છે. હવે થોડાક આમ લંગડા હેડે છે. એવું છે એમ ને? પણ દવા કરાવો સારી જગ્યાએ હોસ્પિટલ ની અંદર. એટલે આ દવા કરાઈને થાચો છું, રેડી થાતું નથી. આમ લંગડા ક્યાં શું કરું? એવું પણ મોટી હોસ્પિટલ માં જઈ ઓપરેશન કરાવી પ્લાસ્ટિક નો પગ લખાવો પૂરો. એટલે આ પ્લાસ્ટિક નો ઓલો સ્ટીલ નો લખાયો ને ઓલો લોખંડ ના હળિયા લખાયા તોય નથી મેળવતો. એવું એમ? હોય માજાનું મકોડા પાટું એવી છોડી ને શિખર મકોડા ને ચીડી બે વળતા વસમાં આવી ડોસી મકોડા પાટું છોડી ને પાટ ને હાટ બધું ભાજી લાગ્યું. એટલે મકોડો પાટું છોડે? એટલે સોડે ભાઈ સાહેબ, જબર સોડે છે. એ બધું મેલો સાઈડમાં સા પીવો કે નહીં પીવો તમારી કો? લ્યા તમે કેવા માણસ કહેવાય. અડધો કલાક થી અહીં બેઠો છું તો કે હવે સાનું પૂછે બનાવતા ના થાલ દૂધ નથી. મહેમાન ગતિ કરવા આયા તમે. આ તો હું આવ્યો બીજા લાલાજી. મહેમાન આવરા મારા બેટા મકોડા ફકોડા ની વાતો કરો તમે. એમાં શું હતું ખબર? અમાર ડોસી આમ સાર નો પોટકો લઈને દાટો તો પોત ચીડી અને મકોડો બે વળતો મારું બેટું વસમાં આયા રે પોતી અને મકોડો ઉલડીને રહેતો ને પાટું છોડે છે પોતું તો પોડું ફોડી પડો. પોડું ને તો પગ ભાજો પરો. એટલે એક તો હતો ને બીજો નંગ ભેગો થયો દશા છે. ઈ તો શીખર શું વાત ને હું તો ખાલી કેટલું લગાડ્યું તું. આ પગ ભાજો પરો છે ઓલો સ્ટીલ નો શું કહેવાય પાટ જે શું પગ લખાયો મારો મેળ નથી આવ્યો. તો પોડો આ શિયાળો છે ને ભવાડા કરીને બેઠા તમે તો. કાઠું છે રોટલા જ કોણ કરાય મારતો આમ પગ નથી બહાર આમ નહીં થતો. પગ પકડો તાર મેળ પડતો હોય છે. પગ પકડીને આમ ઉપાડીને મેલો નું ભી કરો ને બે હરાવો એમ ભતો કરો. હું તો શું કરું તમારે ચમચમ છે કો તમારે? અમારે તો એ ને એમ ખેમ દિવાળી છે. એવું છે? કમશાન પૂછો. કમશો તો કહેતા હતા કાં. એટલે ઈ તો ભાઈ અમારે છોકરો મારો બેટો શું છે કે આખો દાડો ઇન્સ્ટાગ્રામ માં ઘોકાય ફોન કરે, કામકાજ કઈ કરતો નથી. હવે કાંક કામ નું કેવા જાય તો મારો બેટો હામો પડે નથી કરવું એમ કરીને મારો બેટો હોગે પડો. એવું છે? મારે એમ કરતો અલ્યા એની માએ ફટવાડ્યો છે. આ તારે ઈયાના વાના હોય તો કઈ કેવા જ કઈ કેવા ના જીધું કે કઈ કીધું ને. અને હવે છોકરા માં જડતા જાય મારા બેટા. હા શી વાત માજાના તારે
તમારે આમ બધું કોહળ છે ને? બસ બીજું તો રેડી છે, પણ આ ખાલી ડોશીનો પગ ભાજે હા. અહીંયા આતા લોસો છે. હવે શિયાળો છે, આમ મેથી હેઠીના થોડાક લાડવા હાડવા કરીને ખવડાવો તો કાક ઊભા થઈ જાય. ખવડાવું હવે. હા. અરે બે કાય મોડી સોમાં લાવું, બેઠા છે. મોડી. ગોંદ ભાતું બીજું શું કરું? મોદી ને ઓલા ટોપરું, ટોપર, ટોપરું. એ ટોપર. એ આપણે હા, આવડા હા. આપણે દેશી માણસ. ના ના ઈ ને ગોંદ ને થોડુંક હોઠ ને ખસખસ ને ફસખસ બધું ખવડાવી. ખવરાઈ ગયો. એટલે આ શિયાળાના પોહ મહિના આવે ખરો ને, તાવ રાજી થઈ ગઈ. રાગે થઈ જાય. તાવ સુધી ના થાય, પણ હા. રાતા સુધી થઈ જાય. હા મરી જાય ને તાર મોઈશ લાકડી રેડી. અલ્યા પૈસા બલ્યા અલ્યા અલ્યા પણ તમે આમ હગાને આમ ના કહે છે, તમારે ચમિયાને હગાને એકલા રાખવા છે, ડોશી વગેરે. લે આપણે શું બોલ રહ્યો મને અલ્યા કઈ આ તો ખબર. લાલાદે પોતાને ન બૈરાને ન મેળ છે ને, એટલે પોતી આપણી નથી વીડી કરતા મારો બેટો. અહીંયા આવે તો ડોશી ને ઘોકલાય ઘોકલાય કરે છે, મામ મારબાન મામ મારબાન. એટલે પણ શું હા શું હે? એટલે બે એક ઓય, જણા ભેગા હવે થયા. મારે વહુ થાય છે ને કે હમણાં હું તો પોતાને એવા ભણાવું ને તે પોતાને તો ભાંઠા હેઠા મેળ જ ના આવે છે. મેળ જ ના આવે પણ છે. આપણે બગાડવા નહીં માંગતા. અલ્યા પણ આપણને એવું નથી આવડતું પૈસા પણ આ મારો બેટો બધી મકા લાકડા લગડે લગડે કરે છે. સાચી વાત છે. ચાલે હળગાય. મને શું કે મને શું કે ચને હળગાવી ગયો ચને અલ્યા હળગાવી. ડોશી કરે, એ, બિયાને હળગાવી. ડોશી ને કહેતો કે માર બામ ને માર બામ ને કરો છો એવું ને? અલ્યા પૈસા હું મહેમાન ગતિ કરાવે હવે વાંધા ના ગાળો ભાઈ. જાય છે. ડોશી કે લાવ મરી જા તો હું આવી લાકડા લાકડા લઈ જવાના હે? અલ્યા સાચી વાત છે, એમ તમારે ના કેવરાય. લે પણ તું શું? અલ્યા પણ એ અલ્યા ભરસો ને. પણ તું સાનો મોનો બેસ ને કે હું તને લાફડા તમે બે વઠો, હું ના, ના, ના.